લોકોને પહાડોનો કોલ આવે છે, મને ગિફ્ટ સિટીનો કોલ આવે કે લોંગ ટાઈમ નો સી, કમ હિયર એન્ડ હેવ સમ ટી. તો હું પહોંચ્યો સીધો ગિફ્ટ સિટીના હેડક્વાર્ટર્સમાં, જે મારી જેમ બીજા ઇન્ફ્લુએન્સર્સને પણ કોલ આવ્યો હતો. ગિફ્ટ સિટીને સ્માર્ટ સિટી કેમ કહેવાય છે અમને એક્સપ્લેન કરવામાં આવ્યું. અમે કીધું કે લાઈવ તો દેખાડો, એટલે અમને લોકો કંટ્રોલ રૂમમાં લઈ ગયા. સિટીના દરેક કોર્નર સીસીટીવીથી કવર્ડ છે એન્ડ ઈચ એન્ડ એવરી બિલ્ડિંગ ઇઝ સ્માર્ટલી કનેક્ટેડ વિથ ધેમ. ફાયર સેફ્ટી હોય કે વોટર ઇશ્યુ કે બ્રોડબેન્ડ ઇશ્યુ, બધું જ અહીંયાથી સોલ્વ થઈ શકે છે. અને હું તો જોતો હતો કે મારો કોઈ મેમો તો નથી પાડ્યો ને, પણ એવું કંઈ હતું નહીં. રોડ પર એક પણ ભૂંગળા અમને જોવા ન મળ્યા, અને ભૂંગળા બટાટાવાળા ભૂંગળા નહીં, પેલા પાણીના, કેમ કે બધું જ પ્રી પ્લાન છે અને બધું જ અંડરગ્રાઉન્ડ 11 કિલોમીટર લાંબી ટનલથી ઓપરેટ થાય છે. એ ટનલ જોવા જ્યારે અમે નીચે ગયા ત્યારે અમને જાણવા મળ્યું કે એસીનું કુલિંગ વોટર પણ અહીંયાથી જ કંટ્રોલ થાય છે, અને કચરા માટે પણ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે. દરેક બિલ્ડિંગમાં વેસ્ટ સ્ટોર છે કે જ્યાં કચરો નાખવાનો અને ગ્રેવિટિકલ ફોર્સથી કચરો પાઇપલાઇનમાં ખેંચાઈ જાય અને પછી એ સીધો ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન પ્લાન્ટમાં જતો રહે, અને ત્યાં પછીનું રિસાયકલ થઈને ખાતર તરીકે યુઝ પણ થઈ જાય. એટલે કે ગિફ્ટ સિટીની જનતાને ગાડીવાળા આયા ઘરસે કચરા નિકાલ સાંભળવા જ નથી મળવાનું, અને પાઇપલાઇનની મજબૂતીની જરાય ચિંતા ના કરતા મેં મારી રીતે ચેક કરી લીધેલું છે. એના સિવાય બધી જાયન્ટ ટેક કંપનીઝ અહીંયા ઓલરેડી આવી ગઈ છે, ઇન્ક્લુડિંગ બેંક્સ. હું મળવા પણ ગયો કે ભાઈ કદાચ કોઈને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરાવવું હોય તો, પણ એમણે કીધું કે હમણાં અમારી જરૂર નથી, એટલે પછી બસમાં બેસીને અમે ઘરે આવી ગયા.